ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ મગફળીની. હવે મગફળીની ઉપજ પર આપણે છેલ્લી જે ચર્ચા કરી એને એક અઠવાડિયું વીતી ગયું છે, એટલે કે છેલ્લે આપણે જે ચર્ચા કરી ત્યારથી લઈ અને આજે જ્યારે આપણે મગફળી પર એપિસોડ આપની સામે પ્રસ્તુત કરી રહ્યા છીએ ત્યારે વચ્ચે 6 દિવસ જતા રહ્યા છે અને વીતેલા 6 દિવસ દરમિયાન આપણા મગફળીના બજારમાં ઘણા બધા ફેરફારો આવ્યા છે. ભાવોને લઈને આપણી સ્થાનિક માર્કેટિંગ યાર્ડોની જે કાંઈ ચેનલ છે એ દરેક જગ્યાએ ફેરફારો આવ્યા છે. આવકોમાં પણ ફેરફારો આવ્યા છે અને દેશાવરની સ્થિતિ એટલે કે ગુજરાત બહારના વિસ્તારોની સ્થિતિ જુદા રૂપમાં સામે આવવાની શરૂ થઈ ગઈ છે. કારણ કે જુદા રૂપમાં સામે આવવાનું એટલે કે કેટલાક વિસ્તારોમાં હવે અત્યારના સમયે નવી ઉપજ મગફળીની જે આવવાની શરૂ થઈ ગઈ હોય એની શરૂઆત પણ થઈ ગઈ છે. એટલે એકંદર મગફળીના બજારમાં આપણે વીતેલા 6-7 દિવસ દરમિયાનના ફેરફારોની આજે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણી મગફળીની ઉપજ સંબંધિત વર્તમાન સ્થિતિ અને સાથે સાથે આવનારા નજીકના સમયગાળામાં આપણી મગફળીની બજાર સ્થિતિની રહી શકનારી સંભાવનાઓ અને એના સંકેતોની ખૂબ મહત્વની આ જે ચર્ચા છે એ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે મગફળીના જે મહત્વના મુદ્દાઓ એટલે કે જે આવનારા સમયમાં અસર કરનારા હોય અને અત્યારે થોડી એની અસર શરૂ થઈ ગઈ હોય એવા મુદ્દાઓની તો ચર્ચા આપણે અવશ્ય આગળ કરીએ, પણ સૌ પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ આપણે જોઈ લઈએ અને વીતેલા 6-7 દિવસ દરમિયાન કેટલો ઘસારો પડ્યો આપણી મગફળીના ભાવ પર એને પણ એક સામાન્ય રૂપમાં આપણે મૂલવવાનો પ્રયાસ કરીએ. તો આજે ગુરુવારનો દિવસ છે એટલે આજે માર્કેટિંગ યાર્ડમાં કામકાજનો દિવસ છે, પણ આ એપિસોડ આપની સામે જ્યારે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે સવારના 8 વાગ્યાનો સમય છે અને તેથી આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા ગઈકાલે 4 ફેબ્રુઆરી બુધવારના દિવસ સુધીની આપણી બજાર પરિસ્થિતિ, ભાવોનું લેવલ અને આવકોનું એકંદર અંદાજ આ મુદ્દાઓના આધારે આપણે ચર્ચા કરીએ છીએ. ત્યારે ગઈકાલે આપણે જોઈએ તો આપણી મગફળી ઊંચામાં ઊંચી માર્કેટિંગ યાર્ડોમાં કંઈ પણ વેચાતી હોય તો એના બજાર ભાવનું લેવલ લગભગ 1600 રૂપિયાથી લઈ અને 1625 કે 1650 રૂપિયા સુધી બેસ્ટ, સુપર બેસ્ટ ક્વોલિટી આપણી મગફળીની વેચાતી હતી. હવે નીચેના ભાવનો દરજ્જો આપણે જોઈએ તો લગભગ 1275 કે 1300 રૂપિયાથી શરૂ થતી આપણી મગફળી 1625 કે 1650 રૂપિયાના લેવલ સુધી પહોંચતી હતી અને આપણે એવરેજ ભાવ જોવાનો પ્રયાસ કરીએ તો એવરેજ ભાવ એટલે 1400 રૂપિયાથી લઈ અને 1550 રૂપિયાની વચ્ચે સરેરાશ બજાર ભાવ ગઈકાલના દિવસે મગફળીના હતા. સરેરાશ બજાર ભાવની સપાટી આ પ્રમાણે જે આવી ગઈ એ સપાટીને આવવા માટે લગભગ 7 થી 8 દિવસનો જ સમય લાગ્યો છે. કારણ કે આપણી મગફળીની સૌથી ઊંચા ભાવની ઊંચાઈ જે પહોંચી હતી જાન્યુઆરી મહિનાની 27-28 તારીખમાં અને 29 તારીખથી બજારમાં ઘસારો પડવાનું શરૂ થયું. એટલે ઘસારો પડતા ગઈકાલ સુધીમાં લગભગ 150 થી લઈ અને 150 કે 200 રૂપિયા સુધીનો મગફળીના 20 કિલોના ભાવમાં ઘસારો પડી ગયો છે અને એવરેજ ભાવ આખરે જ્યારે ભાવ વધવાની શરૂઆત થઈ હતી, ઝડપથી વધવાની શરૂઆત થઈ હતી એટલે કે લગભગ જાન્યુઆરી મહિનાની 18-19 તારીખ આસપાસ ભાવોનું જે લેવલ હતું એ દરજ્જા સુધી અત્યારે ગઈકાલના દિવસે આપણા મગફળીના બજાર ભાવ પહોંચી ગયા છે. હવે અત્યારના સમયે આપણી મગફળીના સરેરાશ ભાવનું જે લેવલ છે એ લેવલથી આપણી મગફળીના ભાવોમાં ઠીક પ્રમાણમાં મોટા પાયે અને નજીકના સમયમાં સુધારો મળી શકે કે કેમ. તો અત્યારે ભાવોનું જે લેવલ છે ત્યાંથી હવે ભાવોને ઝડપથી આગળ જવા માટે અથવા તો વિશેષ પ્રમાણમાં આગળ જવા માટેની અનુકૂળતાઓ એવી કોઈ નજીકના સમયમાં નથી કે આપણી મગફળીના ભાવોમાં ઝડપથી સુધારો આવે અને પૂરતા પ્રમાણમાં વધારો આપણને મળે. કારણ કે અત્યારના સમયે આપણે જોઈએ તો આપણી મગફળી પાછળના સમય દરમિયાન ખરીદાય અને જ્યાં સંગ્રહિત કે સંચિત થઈ છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો સંગ્રહાયેલો પડ્યો છે. પછી એ સરકાર હોય તો પણ ભલે અને સંગ્રહ કરનારા વેપારીઓ હોય તો પણ ભલે, તો આ બધી જ જગ્યાએ પૂરતા પ્રમાણમાં મગફળીનો જથ્થો છે. સાથે સાથે આપણા ખેડૂત સમુદાયનો પણ એક વર્ગ એવો છે કે એની પાસે હજી
ખૂબ બધા પ્રમાણમાં મગફળીનો સંચિત સંગ્રહિત જથ્થો છે. આ વર્ષની સિઝનનો થોડો ઘણો વેચ્યો હોય અથવા તો કોઈ ખેડૂત એવા પણ હોય કે જેમણે બિલકુલ પણ ન વેચ્યો હોય, એટલે જથ્થો દરેક જગ્યાએ પૂરતા પ્રમાણમાં છે. સામે નિકાલ, જેને આપણે મોટો નિકાલ કહી શકીએ, અને જે નિકાલની બજારમાં ખૂબ મોટી અસર બને એવો ક્યાંય પણ નિકાલ નજીકના દિવસોમાં વધે એવી અત્યારે કોઈ પણ પ્રકારની શક્યતા નજીકના સમયમાં બજારમાં નથી. એટલે બહુ મોટા પ્રમાણમાં અને બહુ જલ્દી આપણે મગફળીના ભાવ વધવાની શક્યતા અત્યારે નજીકના ગાળા માટે બહુ ઓછી છે. હવે ભાવોને જળવાઈ રહેવા માટેની શક્યતાઓ કેટલી? તો અત્યારે જે સપાટીએ આપણી મગફળીના સામાન્ય ભાવ છે એ જગ્યાએ જળવાઈ રહેવાની શક્યતાઓ સૌથી વધારે છે. સૌથી વધારે એટલા માટે છે અત્યારના સમયગાળામાં કે એકંદર વપરાશ જે કાંઈ આપણી હોય મગફળીની, એ વપરાશ હજી બનેલી છે, એટલે કે એમાં બહુ મોટો ઘટાડો કોઈ બાજુથી નથી આવ્યો. સામે આપણા ખેડૂત સમુદાય તરફથી બજારમાં મગફળીનો પુરવઠો રોજે રોજ ઘટી રહ્યો છે. ભાવો ઘટે ત્યારે ક્યારેક જથ્થો બજારમાં વધી જતો હોય છે ચિંતાઓના કારણે, પણ અત્યારે થોડા ઘણા ભાવોના ઘટાડા પછી પણ મગફળીનો બજારમાં આપણા ખેડૂતો તરફથી આવતો જથ્થો વધી નથી ગયો. જથ્થો હજી નિયંત્રિત છે અને રોજે રોજ થોડો ઘટી રહ્યો છે. આપણા ગુજરાતમાં પણ ઘટી રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છેક ઉત્તર પ્રદેશના મગફળી વિસ્તારો જે કોઈ છે, દરેક જગ્યાએ મગફળીની આવકોનો જથ્થો ઘટી રહ્યો છે. અને એ ઘટી રહેલી આવકના જથ્થાના આધારે આપણે એક વિશ્વાસ અવશ્ય બાંધી શકીએ કે આપણા અત્યારે મગફળીના જે ભાવ છે એ ભાવમાં અત્યારના સમયે લેવલ જે છે એ લેવલમાં બહુ ઘટાડાની શક્યતાઓ ઓછી છે. સામાન્ય રૂપમાં આ જગ્યાએ આપણા ભાવો બની રહે. હવે ભાવોમાં કડાકો બોલી જાય કે ભાવોમાં મોટા પાયે ઘટાડો થઈ જાય, આવી કોઈ શક્યતાઓ છે કે કેમ? તો ભાવોમાં મોટા પાયે કડાકો બોલી જાય, બહુ ઝાઝા ભાવો ઘટી જાય, આવી શક્યતાઓ બહુ નહીવત છે. કારણ કે એવા કોઈ કારણો અત્યારે નજીકના સમયમાં ઉપસ્થિત થાય એમ નથી કે આપણી મગફળીના ભાવ ઝડપથી ઘટી જાય. કારણ કે નવી આવકો મગફળીના નવા વાવેતરની આપણા દક્ષિણ ભારતમાં તામિલનાડુ, આંધ્ર, તેલંગાણા આ બધે જે કાંઈ થોડી થોડી થઈ રહી છે, એ આવકો અત્યારના સમયમાં જે કાંઈ થાય એ આવકો એકંદર સામાન્ય પ્રમાણમાં હોય છે. બહુ મોટા પાયે ત્યાં વાવેતર નથી હોતું. વાવેતર અવશ્ય હોય છે, ઉપજ અત્યારે આવવા માંડે છે અને હજી એકાદ મહિના માટે એ ઉપજ આવવાની શરૂ પણ રહેશે, પણ એનો જથ્થો એટલો બધો મોટા પાયે નથી આવવા માંડતો કે બજાર પર બહુ મોટી અને બહુ ઝડપથી એની અસર પડી જાય. એટલે બહુ મોટી અસર પડી જાય એવું કોઈ પણ નવું ઉત્પાદન અત્યારના સમયે નજીકના સમયગાળામાં આવવાની સંભાવનાઓ નથી. સામે જે કાંઈ નિકાલ કે જે કાંઈ વપરાશ હોય એ વપરાશ કંઈ રાતોરાત બંધ થઈ જાય કે રાતોરાત એમાં 50%, 60%નો ઘટાડો આવી જાય એવી પણ શક્યતાઓ નથી. અત્યારે જે વપરાશ થઈ રહી છે એ વપરાશ સામાન્ય રૂપમાં થઈ રહી છે. સામે આપણા તરફથી બજારમાં જે કાંઈ મગફળી જઈ રહી હોય એ મગફળી અને નવી ઉપજની મગફળી જે કાંઈ આવી રહી હોય એ મગફળી પણ એ બધા જથ્થાઓ નિયંત્રિત રૂપમાં છે. એટલે બહુ ઝડપથી અને બહુ મોટા પાયે ભાવોમાં ઘટાડો થઈ જવાની પણ શક્યતાઓ નથી. પણ ભાવોમાં એકંદર થોડી ઘણી નરમી બની શકે છે આવનારા દિવસોમાં. અને નરમી બની શકવાનું કારણ જો કાંઈ હોય તો એ કારણ એ હશે કે અત્યાર સુધીમાં, એટલે કે પાછળના થોડા નીચા ભાવના સમયગાળા દરમિયાન જે લોકોએ નફો કરવા માટે સંગ્રહ કર્યો હોય મગફળીનો, આવા લોકો તરફથી પણ એકંદર આ ભાવની સપાટીએ હવે જ્યારે એમને એમ લાગે કે બહુ ભાવ નહીં વધે અને એવા લેવલ પર બજાર જ્યારે અટકી જાય, એટલે કે રોકાઈ જાય, ત્યારે એમના તરફથી થોડો થોડો માલ બજારમાં વેચવા માટે કાઢવામાં આવતો હોય છે. એટલે કે નફા વસૂલીનો કાર્યક્રમ શરૂ થઈ જાય, બજાર ઝડપથી વધે ત્યારે પણ શરૂ થઈ જાય અને કેટલાક સમય માટે બજાર સ્થિર રહે ત્યારે પણ આખરે પાછળના સમયમાં, એટલે કે થોડા સસ્તા દરજ્જે જ્યારે બજાર ચાલ્યું હોય ત્યારે જેમણે ખરીદી કરી હોય એવા સંગ્રાહક વેપારીઓ તરફથી થોડો થોડો જથ્થો બજારમાં ઉતારવામાં આવતો હોય છે અને એની અસર નીચે સામાન્ય રૂપમાં 1% 1.5% કે 2% ભાવોમાં નરમી પણ આવતી હોય છે. કારણ કે જથ્થો જે વેપારીઓ ઉતારતા હોય એ જથ્થો ઉતારતી વખતે પણ વેપારી સમુદાયમાં એકની પાછળ બીજો અને બીજાની પાછળ ત્રીજો એવી રીતે જથ્થો ઉતરવા પણ મંડતો હોય છે. ખરીદીમાં જેમ બનતું હોય છે એવી જ રીતે વેચાણમાં પણ બનતું હોય છે. ખરીદીમાં પણ આપણે જોયું પાછળના સમયગાળા દરમિયાન જે 10-12 દિવસ એકદમ
જમાવટ ભરી રંગત જામી ગઈ હતી બજારમાં આપણા મગફળીના ભાવમાં. તો એ ખરીદનારા લોકો જે કોઈ હતા એ ખરીદનારા લોકો કોઈએ ખરીદ્યું હતું એટલે બીજો ખરીદતો હતો, બીજે ખરીદ્યું હતું તો ત્રીજો ખરીદતો હતો. બાકી એ સમયે આપણે જે ચર્ચા કરી એમાં અવશ્ય એક વાત કરી હતી કે કોઈ જગ્યાએ મોટો નિકાલ ખુલી નથી ગયો. બજારમાં જે ભાવ વધી રહ્યા છે એ ભાવ વધી રહ્યા છે. માત્ર ને માત્ર આગળના સમયમાં નફો સારો મળશે એ અપેક્ષાએ અત્યારે ખરીદી ચાલી રહી છે, અને એક ખરીદે છે એટલે બીજો ખરીદે, ને બીજો ખરીદે એટલે ત્રીજો ખરીદે. એવી જ રીતે વેચાણ શરૂ થાય સંગ્રાહક વેપારીઓ તરફથી હવે પછીના દિવસોમાં બજારની સ્થિરતાના ધોરણે. તો એકની પાછળ બીજા અને બીજાની પાછળ ત્રીજાના જથ્થા બજારમાં આવવાના શરૂ થાય તો બજારમાં સામાન્ય નરમી આપણને જોવા મળી શકે છે. પણ એ જે સામાન્ય નરમી આપણને જોવા મળી શકવાની હોય એ નરમી પણ બહુ મોટા પાયે આપણને કદાચ ન પણ જોવા મળે. સામાન્ય રૂપમાં 20 કિલો આપણને 25 રૂપિયા, 30 રૂપિયા કે મહત્તમ 50 રૂપિયા સુધીનો ભાવોમાં નરમીનો માહોલ આપણે જોઈ શકીએ. પણ એકંદર બજાર હવે અત્યારે જે જગ્યાએ પહોંચ્યું છે એ જગ્યાએથી બહુ આગળ વધી જવાની શક્યતાઓ, સંભાવનાઓ નથી. સ્થિર બની રહેવાની શક્યતાઓ અને સંભાવનાઓ સૌથી વધારે છે. સામે થોડી ઘણી નરમી બનવાની પણ શક્યતાઓ અને સંભાવનાઓને નકારી શકાય નહીં. એટલે આટલા જે મુદ્દાઓ છે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે હવે અત્યારના સમયે આપણી પાસેના સંચિત સંગ્રહિત મગફળીના જથ્થા પર વિચાર કરવાનો રહે છે મિત્રો. પણ મોટામાં મોટું જોખમ જે કઈ ઊભું છે આપણી સામે એ હજી પણ એના એ જ માપમાં ઊભું છે. એટલે કે સરકારે ખરીદેલી મગફળી એમએસપી દરથી આપણી પાસેથી સરકારે જે મગફળી ગુજરાતમાં ખરીદી છે લગભગ 18 લાખ ટન જેટલી સરકાર પાસે જે મગફળી પડી છે આ મગફળીનો જથ્થો સરકાર બજારમાં જ્યારથી ઉતારે ત્યારથી બજારમાં કેટલીક અસર અવશ્ય બનવાની હોય. કારણ કે આટલા બધા મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો સરકાર પાસે જ્યારે હોય ત્યારે એમાંથી સરકારે પણ ઝડપથી નિકાલ કરવાની જરૂરત ઊભી થતી હોય છે. સંગ્રહનો પ્રશ્ન હોય છે સરકાર માટે. સાથે સાથે તેલના બજારમાં થોડા ઘણા વધારાના સળવાટ પછી અવાજ ઉઠવા માંડે અથવા તો અવાજ ઉઠવા માંડશે એવું સરકારને લાગે એટલે તરત સરકાર આ મુદ્દે એક્શન લેવાના શરૂ કરતી હોય છે. એટલે સરકાર પાસે સંગ્રહિત મગફળીનો જે કાંઈ જથ્થો છે આ મોટામાં મોટું જોખમ આપણી સામે ઊભું છે. ત્યાર પછી વેપારી સમુદાય પાસે જે કાંઈ સંગ્રહ છે આ વર્ષની મગફળીનો એ પણ હજી એની એ જ સ્થિતિમાં એટલે કે એના એ જ જથ્થામાં સંગ્રહાયેલો પડ્યો છે. કારણ કે એમાંથી કોઈ પણ વેપારીઓએ મોટા પાયે માલ વેચી દીધો હોય એવું નથી. જે કાંઈ ખરીદી થઈ છે એ ખરીદીમાંથી 80-85% જેટલો માલ હજી વેપારીઓ પાસે સંચિત સંગ્રહિત અવસ્થામાં સચવાયેલો પડ્યો છે. અને આપણા ખેડૂત સમુદાય પાસે પણ કેટલોક મગફળીનો જથ્થો હજી અવશ્ય સચવાયેલો છે. સમગ્ર આપણી સિઝનની ઉપજના ચિત્રને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો આપણી સમગ્ર ઉપજનું ચિત્ર આખા દેશનું 1 કરોડ અને 10 લાખ કે 1 કરોડ અને 15 લાખ ટન મગફળીનું આ વર્ષનું અવશ્ય છે. એમાંથી વપરાઈ ગયેલી મગફળીનો જથ્થો આપણે જો ગણવો હોય તો માત્ર ને માત્ર 25 થી 30 લાખ ટન મગફળી જ વપરાઈ ગયેલી છે. બાકીની વેચાઈ ખૂબ ગઈ છે. 70 લાખ ટન મગફળી કે 75 લાખ ટન મગફળી વેચાઈ ગઈ હોય પણ વેચાઈ ગઈ છે માત્ર ખેડૂતોની પાસેથી. જ્યાં ગઈ છે વેચાયા પછી ત્યાં હજી એ મગફળીના જથ્થામાંથી ઘણો બધો જથ્થો સંગ્રહાયેલો કે સચવાયેલો પડ્યો છે. વપરાશ જે કાંઈ થઈ છે એ 25 થી 30 લાખ ટન જેટલી થઈ છે. એટલે કે કુલ ઉત્પાદનના હિસાબથી આપણે જોવા સમજવાનો પ્રયાસ કરીએ તો 25% મગફળી આપણી પૂરેપૂરી વપરાશમાં ગઈ છે. બાકીની બધી મગફળી સચવાય અને પડેલી છે. તો આપણી મગફળીને લઈને જે કાંઈ અગત્યના મુદ્દાઓ છે એ તમામે તમામ મુદ્દાઓ પરની આપણી આ વિસ્તૃત ચર્ચા દરેક ખેડૂત માટે ખૂબ અગત્યની છે. અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ પણ ખૂબ જરૂરી છે. અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.